हाय केम छो बधा मजामां। तो स्वागत है आज नवा व्लॉग में। तो आज આપણે હિડન ક્ષેત્ર જે કહેવાય છે, હિડન ક્ષેત્ર અહીંથી શરૂઆત થાય છે। તો આપણે અહીંયા એડવેન્ચર જગ્યાની ખાસ મુલાકાત કરવાની। એક એવી જગ્યા લગભગ અહીંયા કોઈ જ આવેલું નથી। તો આ રસ્તો છે અને આગળથી લગભગ કાચો રસ્તો શરૂઆત થઈ જશે। તો લગભગ મને ગામ લોકોથી જાણવા મળ્યું કે એક એવી જગ્યા છે જે અહીંયાથી લગભગ 5 કિલોમીટર અંદર જંગલમાં જવાનું, પહાડોની વચ્ચે જે હિડન જગ્યા છે, જે એડવેન્ચર જગ્યા છે, હિડન ક્ષેત્ર। આ બધો વિસ્તાર હિડન ક્ષેત્ર છે। તો અહીંયા પહાડો અને ડુંગરો, જંગલો સિવાય બીજું જ અને હિંસક પ્રાણીઓ સિવાય તમને અહીંયા કશું જોવા નહીં મળવાનું। તો ખાસ આપણે જે એક એવી હિડન જગ્યાની મુલાકાત કરવાના છે। તો ખાસ આપણે વિડીયો બધો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો આપણે કરીએ શરૂઆત। हाय मित्रों, तो हवे रस्तो पूरो थई गयो। आ जोई शको छो एडवेंचरनी शरूआत अहींयाथी थाय छे। आ छे जंगल, एकदम तो गाढ जंगलमां आपणे जवानुं छे अने सीक्रेट छे। तो एक एवी सीक्रेट जग्याए तमने लई जाउं छुं के तमे जोईने चौंकी जशो के आ जग्या क्यां आवेली छे। तो मारी साथे बन्या रहेजो विडियोमां। तो चालो आपणे शरूआत करीए अहींयाथी। જોઈ શકો છો કે અહીંયા જોરદાર જગ્યા છે। તો તમે સામે ઉપર એક મૂર્તિ જોવા મળે છે। એ ઉપર શિલા ઉપર અટકી રહી છે, પણ જવાનો રસ્તો લગભગ કોઈ જ નથી। એ શિલા ઉપર અટકી રહી છે। તો આજે ખોફના જગ્યા પર જઈએ, એડવેન્ચર જગ્યા છે। और एक भाई देख तो जोरदार जगह है। जवानो रस्तो पण एकदम, अरे भाई साहब देख सकते हो ये कैसी जगह है। તમે જોઈ શકો છો પહાડોની ઉપર દાદાનું મંદિર છે। તમે જોઈ શકો છો દાદા બિરાજમાન છે અને દાદાની મૂર્તિ અટકી રહી છે। અને આ જગ્યા તમે જોઈ શકો છો, ખોફનાક જગ્યા છે। આ એક સમય એક નાના પગથિયા હતા જે ચડવાના, અને ઉપર એક મૂર્તિ દેખાય છે। લગભગ બધું જગ્યા ખંડિત થઈ ગયેલી છે। અને આ એક પૌરાણિક દુર્લભ વાવ છે જે તમે જોઈ શકો છો। ચારે તરફ પહાડોની વચ્ચે એક દુર્લભ જગ્યા છે થઈ ગઈ છે। તો બહુ જ વિરાન જગ્યા છે। અને અહીંયા જોઈ શકો, અહીંયાથી નદીનો ઝરણો પણ વહી, આ જગ્યા તમે જોઈ શકો, અહીંથી નદીના ઝરણાની શરૂઆત થઈ છે। તો બહુ જ વરસાદ આવે ત્યારે અહીંયા નદી ચાલુ થાય છે અને અહીંયાથી નદી વહે છે। તો આ છે જગ્યા, તમે જોઈને ચોંકી જો। આ એડવેન્ચર જગ્યા જવાની છે। તે તમે જગ્યા જોઈને જોઈ શકશો કે બહુ જ ખતરનાક, સામે બહુ જ મોટો ડુંગરો છે। અને આ જગ્યા તમે જોઈ શકો છો લગભગ અહીંયા કોઈ જ આવેલું નથી। હું મારા ઘરેથી લગભગ 200 કિલોમીટર અંતરે દૂર આવ્યો છું અહીંયા એડવેન્ચર જગ્યા એવી પહાડોની વચ્ચે ને ઘેરાન જંગલોની વચ્ચે આ એડવેન્ચર જવાનું છે આપણે। તો આ એવી જગ્યા છે કે અહીંયા મોબાઈલ કોઈ પણ નેટવર્ક કનેક્શન અહીંયા મળતું નથી। મેં મારા મોબાઈલનું ચેક કર્યું, કોઈ કનેક્શન મળતું નથી। તો એવી એડવેન્ચર જગ્યા આપણે જવાનું છે, તમે જોઈ શકો છો। બહુ જ વેરાન જગ્યા છે અને બહુ જ અહીંયા જંગલોની વચ્ચે તમે જોઈ શકો છો પત્તા વેરાન જગ્યા છે જે અહીંયા આવેલી છે। બહુ જ જગ્યા વિશાળ છે અને જોઈ શકો છો આ જંગલો અને વચ્ચે અહીંયાથી ઝરણો પણ વહેલો છે। તમે જોઈ શકો છો વરસાદના કારણે લાઈવ તમે રૂબરૂ જોવા મળે છે। ऊंचा पहाड़ों
ઉપર આપણે ચડીને ઉપર જવાનું છે. સિક્રેટ એડવેન્ચર જગ્યા છે, જે તમને જઈને ખબર પડશે કે બહુ જ જોરદાર જગ્યા છે. અહીંયા મોબાઈલ નેટવર્ક પર નો ઇન્ટરનેટ કનેક્શન આવે છે. બહુ જ તમે જોઈ શકો છો હિડન જગ્યાઓ એડવેન્ચર આવી જાય છે. જોઈ શકો છો ચારે તરફ પહાડોની ઘેરાવાની વચ્ચે આપણે છીએ. તો તમે જોઈ શકો છો વિડીયોમાં આ એ નદીનો માર્ગ છે, જે અહીંયાથી નદી પસાર થાય છે. તમે જોઈ શકો છો કે હિડનની શરૂઆત અહીંયા થઈ છે. જે હિડન માર્ગ છે તે અહીંયાથી બહુ જ જોરદાર જગ્યા છે. હવે આપણે જે જગ્યાએ જવાના છે તે જગ્યાએ આપણે થોડીક જ દૂરી છે. હવે મને જણાય છે, મને આ જગ્યા ખબર છે, ગામ લોકો પરથી જાણવા મળ્યું કે અહીંયા આ જગ્યાએ બહુ જ જંગલોની વચ્ચે આવેલી છે, જે એડવેન્ચર જગ્યા છે. તો આપણે હવે જંગલોની વચ્ચે અને પહાડોની વચ્ચે અને નદીની વચ્ચે એ એડવેન્ચર જગ્યાએ પહોંચી જવા આવે છે. તો ભાઈ સાહેબ તમે જોઈ શકો છો, તમે જે જગ્યા આપણે જવાના છીએ તે હવે તમને દેખાય છે. અરે ભાઈ સાહેબ ડુંગરા ઉપર છે, જે જગ્યાએ જવાના છીએ તે આ સામે રહી, તે આપણે ઉપર જવાનું છે ડુંગરા ઉપર. તો ત્યાં જઈને આપણે તમને બતાવીશું જગ્યા. બહુ જ એ પણ એકદમ ખતરનાક જગ્યા છે. અરે ભાઈ સાહેબ જોઈ શકો છો આવી ગયા આપણી જગ્યાએ, જે અહીંયા તમે લાવવાનું છે તે આ જગ્યા છે જંગલોની વચ્ચે, અને એ પણ બહુ જ જૂની અને પૌરાણિક છે આ જગ્યા. તો આપણે જોઈએ કે આ એડવેન્ચર જગ્યા કોનું મંદિર છે. આવી ગયા છે આપણી જગ્યાએ. તો એક પૌરાણિક અને પવિત્ર મહાદેવનું મંદિર આવેલું છે વિરાન જગ્યામાં જંગલો વચ્ચે. જે અદ્ભુત શિવલિંગ છે, ત્યાં દીવો પણ પ્રગટાવેલો છે, કોઈ આવેલું લાગે છે. અદ્ભુત મહાદેવનું મંદિર છે, જોઈ શકો મા પાર્વતીનું દર્શન થાય છે.